આગલા શ્લોકમાં આપણે જોયું કે ભગવાન શું કહે છે. તો ભગવાન કહે છે કે જેની બુદ્ધિ સમતામાં સ્થિત છે તેમાં રાગ દ્વેષ રહેતા નથી. અને આવી બુદ્ધિમાં જ એવું અનુભવ થાય છે કે સર્વ કાંઈ પરમાત્મા જ છે, એના સિવાય બીજું કશું જ છે નહીં. આવી બુદ્ધિ આવી જવાથી કોઈની પણ સાથે દ્વેષ કરી શકાતો નથી. જ્યારે એક જ સત્તા અનુભવમાં આવી જાય છે ત્યારે કોઈ કામના રહેતી નથી, કોઈ કામ વાસના પણ રહેતી નથી અને અશાંતિ પણ રહેતી નથી. આ જે સ્થિતિનું વર્ણન થયું તે આ શ્લોકમાં વર્ણવ્યું. તેની પ્રાપ્તિનું સાધન કયું છે તથા સિદ્ધના લક્ષણોનું વર્ણન આજના શ્લોકમાં શ્રી ભગવાન કરે છે. તો ચાલો આપણે આજનો શ્લોક શ્રીમદ્ ભગવદ્ ગીતા અધ્યાય 5 કર્મ સંન્યાસ યોગનો શ્લોક ક્રમાંક 20 જોઈ લઈએ. ન પ્રહૃષ્યેત પ્રિયમ પ્રાપ્ય નો દ્વિજેત પ્રાપ્ય ચ પ્રિયમ સ્થિર બુદ્ધિર સમૂઢો બ્રહ્મવિદ બ્રહ્મણી સ્થિતઃ. આ શ્લોકમાં આવનારા સંસ્કૃત શબ્દોના ગુજરાતી અર્થ જોઈ લઈએ. તો પ્રિયમ એટલે કે જે પ્રિયને, પ્રાપ્ય પામીને, ન પ્રહૃષ્યેત એટલે હરખાય નહીં, અપ્રિયમ એટલે અપ્રિયને, ન નો દ્વિજેત એટલે કે ઉદ્વિગ્ન ન થાય, અસમૂઢ એટલે મૂળતા રહિત, બ્રહ્મવિદ એટલે બ્રહ્મવેતા મનુષ્ય, સ્થિત એટલે સ્થિત છે. આ શ્લોકનું ગુજરાતી અનુવાદ શ્રી ભગવાન કહે છે, સ્થિર બુદ્ધિવાળો, મોહરહિત અને બ્રહ્મમાં રહેલો બ્રહ્મજ્ઞાની પ્રિય પામીને હર્ષ નથી પામતો અને અપ્રિય પામીને ઉદ્વેગ પામતો નથી. સૌ પ્રથમ આપણે એ જોઈ લઈએ કે પ્રિય કોને કહેવાય. તો પ્રિય કોને કહેવાય? શરીર, ઇન્દ્રિયો, મન, બુદ્ધિ, સિદ્ધાંત, સંપ્રદાય, શાસ્ત્ર વગેરેને અનુકૂળ પ્રાણી, પદાર્થ, ઘટના, પરિસ્થિતિ વગેરેની પ્રાપ્તિ થવી એને જ પ્રિય એમ કહેવાય છે. અને આનાથી ઉલટું શરીર, ઇન્દ્રિયો, મન, બુદ્ધિ, સિદ્ધાંત વગેરેને પ્રતિકૂળ પ્રાણી, પદાર્થ, ઘટના, પરિસ્થિતિ વગેરેની પ્રાપ્તિ થવી તેને જ અપ્રિય કહેવાય છે. પ્રિય અને અપ્રિય પ્રાપ્ત થવા છતાં પણ સાધકના અંતઃકરણમાં હર્ષ કે શોક ના થવા જોઈએ. ભગવાન કહે છે કે અનુકૂળ કે પ્રતિકૂળ પ્રાણી પદાર્થના પ્રત્યે રાગ કે દ્વેષ છે. ઉલટાનું અહીં તે પ્રાણી પદાર્થોની પ્રાપ્તિના જ્ઞાનને જ પ્રિય અને અપ્રિયની પ્રાપ્તિ કહેવામાં આવી છે. આપણે સર્વે મનુષ્યો અહંકારથી મોહિત અંતઃકરણવાળા, પ્રકૃતિના કરણો દ્વારા થવાવાળી ક્રિયાઓને લીધે હું કરતા છું એવું માની લઈએ છીએ તથા હર્ષિત અને ઉદ્વિગ્ન થતા રહીએ છીએ. પરંતુ જેનો મોહ દૂર થઈ ગયો છે, જે તત્વવેતા છે, તે ગુણો જ ગુણોમાં વર્તી રહ્યા છે એવું જાણીને પોતાનામાં વાસ્તવિક અકર્તૃત્વનો અનુભવ કરે છે. સ્વરૂપનું હર્ષિત અને ઉદ્વિગ્ન થવું સંભવિત જ નથી. પરમાત્મા તત્વ સદા સર્વત્ર વિદ્યમાન છે તેનો અનુભવ ન થવો અને જેની સ્વતંત્ર સત્તા નથી તેવા ઉત્પત્તિ અને વિનાશશીલ સંસારને સત્ય માનવો, એવી મૂળતા સાધારણ મનુષ્યમાં રહે છે. એ મૂળતાનો જેનામાં અભાવ થઈ ગયો છે તેને જ અહીં અસમૂઢ કહેવામાં આવ્યો છે. બ્રહ્મણી સ્થિતઃ અહીં રામસુખદાસજી સરસ રીતે વર્ણવે છે કે વાસ્તવમાં સઘળા પ્રાણીઓ તત્વથી નિત્ય નિરંતર બ્રહ્મમાં જ રહેલા છે, પરંતુ ભૂલથી પોતાની સ્થિતિ શરીર, ઇન્દ્રિયો, મન, બુદ્ધિ વગેરેમાં જ માનતા રહેવાને કારણે મનુષ્યને બ્રહ્મમાં પોતાની સ્વાભાવિક સ્થિતિનો અનુભવ નથી થતો.
જેને બ્રહ્મમાં પોતાની સ્થિતિનો અનુભવ થઈ ગયો છે એવા મહાપુરુષને માટે અહીં બ્રહ્મણી સ્થિત એવા પદનો પ્રયોગ ભગવાને કર્યો છે. આમ આ શ્લોકમાં શ્રી ભગવાન કહે છે કે જીવન મુક્ત મહાપુરુષનો જ્ઞાનપૂર્વક શરીર સાથે સંબંધ વિચ્છેદ થઈ જવાથી તેને પ્રિય અપ્રિયનું, શરીરની પીડાનું વગેરેનું જ્ઞાન તો થાય છે, પરંતુ તેનાથી તે હર્ષ કે ઉદાસ, સુખી કે દુઃખી થતો નથી. આમ બ્રહ્મને જાણવું અને તેમાં સ્થિત થવું બંને એક જ છે. શ્રી કૃષ્ણાર્પણમસ્તુ. સર્વને ભાવથી જય શ્રી કૃષ્ણ. જો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક અને શેર કરશો તથા અમારી ચેનલ ધાર્મિક પર નવા આવ્યા હોય તો સબસ્ક્રાઈબ જરૂરથી કરશો, જેથી આવનારા નવા વિડીયો તમારા સુધી તરત પહોંચી શકે. આપ સર્વેનો ખૂબ ખૂબ ધન્યવાદ.